ગુજરાતનું પોતાનું રેડિયો સ્ટેશન ટોપ FM તમે સાંભળી રહ્યા છો. હું છું અંકિત, તમારી સાથે. જાણીતા એસ્ટ્રોલોજર ડૉક્ટર મહેન્દ્ર પંડ્યા આપણી સાથે જોડાયા છે અને જણાવશે કે આગામી વર્ષ અમુક રાશિઓનું કેવું જશે. કર્ક રાશિ જેના અક્ષર ડ અને અ છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે મિત્રો, તમે પોતાની જીદના કારણે કાર્યને ન બગાડો એનું થોડું ધ્યાન રાખવું પડશે. હા, જે કોઈ વ્યક્તિ તમને કામ સોંપે છે એ કાર્ય પૂરું કરી અને પછી નવા કામની શરૂઆત કરો, ખૂબ જ મજા આવશે. અધિકારી વર્ગ સાથે કામકાજ લેવાનું હોય તો થોડું ધીરજ અને ખંતથી કામકાજ લેજો, કારણ કે આ વર્ષ પ્રગતિ માટે પણનું છે, પ્રમોશન માટેનું પણ છે, પગાર વધારવા માટેનું પણ છે. વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. દર શનિવારના દિવસે પીપળાના થડમાં એક સરસ મજાનો માટીના કોડિયામાં સરસ્યાના તેલનો દીવો કરો, શનિ સ્તોત્રના 27 પાઠ કરો. એના કારણે શનિવારે કરેલું તમારું આ પૂજન આખું અઠવાડિયું તમને સારી સફળતા અપાવશે અને એના કારણે એમ કરતાં કરતાં તમારું વર્ષ સારું જશે. સિંહ રાશિ મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. તો સિંહ રાશિનો સ્વામી તો સૂર્ય છે. તો મિત્રો, બીજા સ્થાનમાં કેતુ છે. ક્યાંક ને ક્યાંક છોડવાની ભાવના તમને આ વર્ષ દરમિયાન ખૂબ જ સારી સફળતા અપાવશે. ત્યાગે સ્વાગે આ વાતને ધ્યાનમાં રાખજો, કારણ કે ન માગે દોડતું આવે. તમારી જે ઈચ્છા છે એ ઈચ્છાને વ્યક્ત કરવી અને સહજ મળે એનો સ્વીકારવું, આ બેમાં બહુ ફેર છે. જેટલું તમે કામકાજ કરશો એટલી સારી સફળતા મળવાની. ખાસ કરી વિદ્યાર્થીઓ માટે પરદેશ જવાનું હશે તો આ વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. માતા પિતાના આશીર્વાદથી નોકરી ધંધામાં પણ સારી બરકત રહેશે. સવારમાં ઉઠો ત્યારે સૂર્યનારાયણને જળ ચડાવો. પાણીની અંદર સહેજ કંકુ અને ચોખા નાખી અને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી ઓમ ધ્રોણી સૂર્ય આદિત્ય ઓમ આ મંત્રનો જાપ કરો. આત્મવિશ્વાસ પણ વધશે, તમારું કાર્ય પણ સરળ બનશે. કન્યા રાશિ પઠો અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો મિત્રો, આત્મવિશ્વાસમાં થોડો કદાચ ઉણપ દેખાશે આ વર્ષ દરમિયાન, પણ એવા સમયે મૌનમ સર્વાર્થ સાધનમ, જેટલા મૌન રહેશો એટલું તમારું કાર્ય સરળ બનશે. ક્યારેક ક્યારેક મૂંગા રહીએ ને તો પણ બોલ્યા બરાબર ફળ મળતા હોય છે. એક જ આ વસ્તુને ધ્યાનમાં રાખો, તમારા ખૂબ જ સારું વર્ષ રહેવાનું છે. ખાસ કરી વિદ્યાર્થીઓ માટે વર્ષ સારું છે. નોકરીના વર્ગને કદાચ પ્રમોશનની, પગાર વધારાની અથવા સ્થળાંતરના યોગ પણ બની રહ્યા છે. નવું કંઈક વાહન ખરીદવાનું છે, મકાન લેવાનું છે, તમારા માટે યોગ સારા છે. પણ સાથે સાથે વિચારોની અસમાનતા દાંપત્ય જીવનમાં રહેશે. થોડુંક સાચવીને કામકાજ કરજો. બાફેલા મગની અંદર થોડો ગોળ નાખી બુધવારના દિવસે સવારમાં તમે ગાયને ખવડાવી દો. ગાય માતાને પગે લાગો, ગાયના આશીર્વાદ મેળવો, તમારું વર્ષ સારું રહેશે. બાકી રહેલી રાશિઓનું રાશિફળ થોડીક જ વારમાં તમને જણાવું છું. ક્યાંય પણ જતા નહીં, સાંભળતા રહેજો ગુજરાતનું પોતાનું રેડિયો સ્ટેશન ટોપ FM. જબ સુનો ટોપ સુનો.